વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર સમતા ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના ગોરવા ક્ષમતા વિસ્તારમાં આવેલ અમૃતનગરમાં શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રી અમૃતેશ્વર યુવક મંડળ દ્વારા મહાપ્રસાદી એટલે કે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે તથા વીરેન રામી ઉપસ્થિત રહ્યા હતા। હજારોની સંખ્યામાં મહાપ્રસાદીનો લોકોએ લાભ લીધો હતો। हेलो दरेक भाई भक्तों ने नम्र विनंती है कि महाप्रसादी लेवामां थोड़ी झड़प राखे जेथी बीजा भाई भक्तो जे पण प्रसाद लेवा आवे ने कोई पण नम्र विनंती है कि प्रसादी नो बगाड़ करवो नहीं कोईए। વડોદરા શહેર સંસ્કારી નગરી અને સંસ્કારીની નગરીની સાથે સાથે આ ધર્મનગરીની અંદર જે અમારો અમૃતનગર ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવેલો આ વિસ્તાર છે। અહીંયા આવેલું અમૃતેશ્વર મહાદેવ મંદિર ખાતે રામદેવ મહારાજનો જ્ઞાન યજ્ઞ અહીંયા શરૂ કરવામાં આવ્યો હતો। આ 21મી તારીખે યજ્ઞનું શરૂઆત કરવામાં આવી હતી। આ યજ્ઞ રૂપિયા પાઠોત્સવની અંદર અમૃતનગરના તમામ યુવા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે 7 દિવસ સુધી જાગીને આના તમામ વ્યવસ્થાઓનું જે અહીંયા કાર્ય કર્યું છે। સાથે તમામ સખી મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સખી મંડળોએ 7 દિવસ સુધી જ્યારે પણ અહીંયા રામદેવ મહારાજના પાઠોત્સવ ચાલતા હોય તો તમામ લોકોને અહીંયા બેસાડવાની વ્યવસ્થા હોય કે છેલ્લા દિવસ એટલે કે આજના દિવસે ભવ્ય ભંડારાની વ્યવસ્થા હોય, આ તમામ વ્યવસ્થાને અહીંયાથી અમૃતેશ્વર મહાદેવ મંદિરના તમામ યુવક મંડળ, અહીંયાનું આવેલું સખી મંડળ, નેજાધારી રામદેવજી મહારાજ બીજ મંડળ, અમારા બાપુનું, એવી રીતે અહીંયા આવેલા તમામ યુવાનોનો અને સખી મંડળોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી જ રીતે વડોદરા શહેરને ધાર્મિક અને સંસ્કારી રીતે જોડી રાખવા માટે આજે ભવ્ય આયોજનો કરવામાં આવે છે। અને જેવી રીતે આ ભંડારારૂપી પ્રસાદની અંદર અહીંયા હજારો લોકો આજે પ્રસાદ લેવા આવ્યા છે, ત્યારે એ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને જે પ્રસાદ લેવા આવ્યા છે એ લોકોને પણ રામદેવ મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ રહે, તેમના પર સદાય તેમની કૃપા રહે એવા જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું। જય રામદેવજી મહારાજ। જય સિયારામ, જય રામદેવજી મહારાજ। વડોદરામાં આવેલ અમારા લક્ષ્મીપુરા એરિયામાં અમૃતનગર એરિયાની અંદર અમૃતનગર મહાદેવનું બહુ મોટું મંદિર છે। અહીં છેલ્લા 7 દિવસથી રામદેવજી મહારાજની સપ્તાહનું આયોજન થયેલું હતું। આજે એનો છેલ્લો દિવસ છે। આજે એક મહાભંડારાનું પણ આયોજન છે। લગભગ 4,500 માણસોની આજુબાજુ જમણવાર પણ છે। આજે રામદેવજી મહારાજ રણુજા થયા રામદેવરા ખાતે, અને એના અસંખ્ય ભક્તો છે, એમને ખૂબ આશીર્વાદ આપ્યા છે, ખૂબ સરસ સપ્તાહ વચાણી છે। અને આજે રામદેવજી મહારાજનો એક સંદેશો હતો કે ભજન અને ભજન કરવું, ભોજન કરાવવું। એને હિસાબે બધા કાર્યકર્તાઓની અગાધ મહેનતથી ઘણા ધર્મસ્તંભોના લક્ષ્મીજી એમને દાનરૂપી પૈસાથી એક આ ભંડારાનું આયોજન થયું છે, આ સપ્તાહનું આયોજન થયું છે। રામદેવજી મહારાજ બધા ઉપર ખૂબ આશીર્વાદ આપે, રામદેવજી મહારાજ બધાને ખૂબ સુખ સંપત્તિ આપે એવા આશીર્વાદ અમે એની પાસે પ્રાર્થના કરી છે રામદેવજી મહારાજ પાસે। જય સિયારામ।